કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો તો આપણે આજનો લેક્ચર આગળ વધારીએ. તો ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પણ ક્વેશ્ચન આવે છે કે જેમાં તમને બે વીજભારિત ગોળાઓને દોરી સાથે લટકાવીને એમને સંતુલન સ્થિતિમાં લાવવામાં આવે છે. ફોર્ચ્યુનેટલી અહીંયા એવા જ કિસ્સા આપવામાં આવે છે કે જેમાં બંને ગોળા પર સમાન વીજભાર હોય છે, બંને ગોળાઓ પર સમાન પ્રકૃતિનો વીજભાર હોય છે અને પછી એમને કોઈ એક હાઇટ ઉપરથી છોડી દેવામાં આવે છે. હવે સીધી વસ્તુ છે કે જો બંને પાસે સમાન પ્રકૃતિવાળા, સમાન ચિહ્નવાળા, સમાન વીજભાર હોય તો એનો મતલબ એવો છે કે બંને એકબીજાને રિપલ્ઝિવ નેચરવાળો ફોર્સ લગાવશે. બરાબર છે? બંને એકબીજાને અપાકર્ષણ લગાવશે. એટલે કોઈ એક અંતરે, માની લો કે મેં આને અહીંયાથી છોડી દીધો અને માની લો કે મેં આને અહીંયાથી છોડી દીધો, તો કોઈ એક અંતરે આવીને એ લોકો બંને ત્યાં સંતુલનમાં આવી જશે, કારણ કે બંને ઉપર રિપલ્ઝિવ નેચરવાળો ફોર્સ લાગશે. બરાબર છે? આ ગોળો એ આને અપાકર્ષણ આપશે અને આ ગોળો આને અપાકર્ષણ આપશે. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ એક અંતરે આવીને બંને ગોળાઓ સ્થિર થઈ જશે, સંતુલન અવસ્થામાં આવી જશે અને એ સંતુલન અવસ્થામાં ફેરફાર કરવા પર આધારિત મલ્ટિપલ ક્વેશ્ચન બને છે. બરાબર છે? એક અલગ પોઈન્ટ છે, હટકે પોઈન્ટ છે, કહેવામાં આવે છે પેન્ડ્યુલમ પ્રોબ્લેમ, પણ એકચ્યુઅલમાં અહીંયા કોઈ પેન્ડ્યુલમનો કોન્સેપ્ટ લાગવાનો નથી, કારણ કે અહીંયા તમને જે બી અહીંયા પરિસ્થિતિ આપવામાં આવશે એ પરિસ્થિતિ એ બધી એ અપાકર્ષણવાળા વીજભાર, મતલબ કે અપાકર્ષણવાળા બળને લીધે ક્રિએટ થતી પરિસ્થિતિ આપવામાં આવશે. પછી તમને કહેવામાં આવશે કે હવે જો માની લો કે કોઈ એક ગોળા પરનો વીજભાર અડધો કરી દેવામાં આવે તો હવે નવું અંતર, એમનું જે સંતુલન અવસ્થાવાળું અંતર છે, નવું અંતર શું મળશે? તમને એવું કહેવામાં આવશે કે જો કોઈ એક ઉપરનો વીજભાર ડબલ કરી દેવામાં આવે તો હવે નવું અંતર શું મળશે? બરાબર છે? તમને ટેન્શન ફોર્સ શોધવાનું કહેવાય કે એ વખતે જ્યારે બંને સંતુલનમાં છે, આ બંને આવ્યા, બંને આવે છે હવે અહીંયા આવીને અટકી ગયા, હવે અહીંયાથી આગળ નહીં જઈ શકે કારણ કે બંને એકબીજા ઉપર અપાકર્ષણ લગાવે, તો આ એમનું સંતુલન અવસ્થા થઈ ગયા, અહીંયા આવીને બેલેન્સ થઈ ગયા. તો આ કેસમાં તણાવ બળ કેટલું દોરીમાં એવું શોધવાનું કહેવામાં આવે. કોઈ એક પરનો વીજભાર ચેન્જ કરી દેવામાં આવે અથવા તો આમાંથી 20% રિડ્યુસ કરવામાં, આમાંથી 80% રિડ્યુસ કરવામાં આવે તો હવે નવું અંતર ક્યાં મળશે સંતુલનનું? તો આવા ક્વેશ્ચન આવે છે, નોમિનલ ક્વેશ્ચન છે. બરાબર છે? તો આપણે એ જ પોઈન્ટની અહીંયા ચર્ચા કરવાના છે. આપણે બસ આનું ખાલી ડિસેક્શન કરવાના છે કે આમાંથી કયા કયા ફોર્મ્યુલાસ બની શકે, શું સૂત્ર બની શકે. બરાબર છે? તો આપણે ખાલી જસ્ટ એની ચર્ચા કરવાના છે. મેક્સિમમ જો કહેવામાં આવે, જો આ ટોપિક ઉપરથી જો હું કોઈ ક્વેશ્ચનની વાત કરું તો એ હંમેશા એક્સ શોધવાના ક્વેશ્ચન આવે છે. બરાબર છે? કે ભાઈ એમનું સંતુલન જ્યારે સંતુલનમાં હશે ત્યારે એમની વચ્ચેનું અંતર એક્સ શું હશે. બરાબર છે? આ શોધવાના ક્વેશ્ચન મેક્સિમમ ટાઈમ આવે છે. તો આપણે એનું થોડુંક નાનું ડિસેક્શન કરી નાખીશું. એની સાથે તમને એક પોઈન્ટ પણ અહીંયા સમજાઈ જશે કે જ્યારે આવા પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરવા કઈ રીતે. બરાબર છે? તો ભાઈ જરાક ધ્યાનથી સમજજો. આપણે દરેકનું એનાલિસિસ કરીએ. બરાબર છે? જો બંને બાજુ એનાલિસિસ કરવાની જરૂર નથી. માની લો કે આ આકૃતિની અંદર મેં બંને ગોળાઓ જે છે આ બંને સમાન વીજભાર ધરાવતા ગોળાઓ લીધા છે. બંને ઉપરનો વીજભાર કેટલો છે? તો સ્મોલ ક્યુ બરાબર. બંને પોઝિટિવ ચાર્જ છે એવું બી આપણે એઝ્યુમ કરી લીધું છે. બરાબર છે? બંને પરનો વીજભાર ક્યુ છે અને બંને પોઝિટિવ છે. એટલે કે હું અહીંયા લખી પણ દઉં કે ભાઈ બંને ચાર્જ પોઝિટિવ છે તો જ રિપલ્સિવ હશે ને. ક્યાં તો પોઝિટિવ હોય બંને અથવા તો બંને નેગેટિવ હશે તો જ એકબીજા ઉપર અપાકર્ષણ લગાવશે. યસ ને? સીધી વસ્તુ છે. તો માની લીધું આપણે કે બંને અહીંયા પોઝિટિવ છે અને બંને સમાન ચાર્જ ધરાવે છે. બરાબર છે? હવે મેં એ લોકોને બેને કોઈ એક હાઈટ ઉપરથી છોડી દીધા એટલે એ લોકો તો શું છે ભાઈ, સીધી વસ્તુ પેન્ડ્યુલમ વાળો કેસ. એ લોકો બંને નીચે કોઈ હાઈટ ઉપરથી છોડો છો ને તો પોટેન્શિયલ એનર્જી શુડ બી કન્વર્ટેડ ઇન્ટુ ધી કાઇનેટિક એનર્જી. તો આવશે. હવે એક સ્થાન એવું આવ્યું, એક પોઈન્ટ એવો આવી ગયો જ્યાં આવીને બંને અટકી ગયા, કારણ કે હવે શું થયું, બંને ઉપરનું અપાકર્ષણ બળ વધી ગયું અને એ એવું થઈ ગયું કે આ આના પર જેટલો એ આના ઉપર લગાવે અને સમહાઉ બેલેન્સ થઈ ગયું. બેલેન્સ કેમ થયું એની શરત આપણે અહીંયા જોવાની છે. બેલેન્સ કેમ થયું એની શરત આપણે જોવાની છે. પણ બેલેન્સ થઈ ગયું એટલે હવે ન તો આ આગળ વધી શકે ન તો આ આગળ વધી શકે. યસ ઓર નો? બંને ત્યાં આવીને સ્થિર થઈ ગયા. આને બોલવામાં આવે છે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓફ ધેટ બોથ ધી ચાર્જીસ. બરાબર છે? ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓફ બોથ ધી ચાર્જીસ. આવા પ્રોબ્લેમ છે સિંગલ પણ આવે છે કે ભાઈ એક આખી વોલ છે, વીજભાર ધરાવતી વોલ છે અને અહીંયાથી એ જ પ્રકૃતિનો વીજભાર ધરાવતા એક લોલકના એક ગોળા ઉપર સેમ પ્રકૃતિ, અહીંયા પોઝિટિવલી ચાર્જ વોલ છે તો અહીંયા બી પોઝિટિવ ચાર્જને અહીંયાથી કોઈ હાઈટ ઉપરથી છોડવામાં આવે છે પેન્ડ્યુલમ બનાવીને. એ આવે છે, આવીને અટકી જાય છે. કયા અંતર અટકશે ત્યારે દોરીમાં તણાવ બળ કેટલો છે? તો આવા ક્વેશ્ચન બને છે. અહીંયા બે બોલ છે, ત્યાં વોલ અને વોલ હોય. યસ ઓર નો? સમજાય છે? તો આવા પ્રોબ્લેમ નોમિનલ છે. આ ટોપિક ઉપર ક્વેશ્ચન મેક્સિમમ આવે છે તો એનું એનાલિસિસ કરવું કઈ રીતે એને આપણે સમજવાની કોશિશ કરીએ. બરાબર છે? ધ્યાનથી જોજો. શું સંતુલન અવસ્થામાં હશે? માની લો કે આ બોલ અહીંયા આવી ગયો, આ ગોળો અહીંયા આવી ગયો, વીજભાર ધરાવતો ગોળો, આ ગોળા નંબર 1 છે. માની લો ધીસ ઇઝ ગોળા નંબર 1, ધીસ ઇઝ ગોળા નંબર 2. બરાબર છે?
તો બંને કોઈ એક જગ્યાથી કોઈ એક હાઈટ ઉપરથી આવીને અહીંયા સંતુલિત થાય છે. આ પણ અહીંયા આવીને અહીંયા સંતુલિત થાય છે. બરાબર છે. એટલે ઇનિશિયલી ક્યાં હતા નથી ખબર, ક્યાંથી છોડ્યા નથી ખબર, પણ એ અહીંયા આવીને સંતુલિત થાય. જ્યારે સંતુલનમાં આવે છે, ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં આવે છે, ત્યારે બંને વચ્ચેનું અંતર કેટલું નોંધાય છે? x બરાબર. કેટલું નોંધાય છે ભાઈ? x બરાબર નોંધાય છે. બરાબર છે. ક્લિયર છે? ચાલો, બંને વચ્ચેનું અંતર x બરાબર નોંધાય છે. ચાલો આપણે આગળ વધારીએ એ જ પોઈન્ટને. તો જરાક ધ્યાનથી હવે એનાલિસિસ કરવું છે. સંતુલન અવસ્થાનો મતલબ શું થાય? NLM1 ન્યૂટનજીએ શું કીધું હતું? સંતુલન અવસ્થાનો મતલબ શું થાય? નેટ ફોર્સ ઓન ધેટ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ઓર પાર્ટિકલ ઇઝ ઓલવેઝ ઝીરો. બરાબર છે. જો એના ઉપરનો નેટ ફોર્સ ઝીરો હોય, બરાબર, યાદ કરો ને ભાઈ, NLM1 યદ કરો, નેટ ફોર્સ ઓન ધેટ ઓબ્જેક્ટ ઇઝ ઝીરો. જો એ ઝીરો હશે તો એ સંતુલનમાં છે. ઝીરો નહીં હોય ને જો મોશનમાં હશે, એક્સેલરેશન વાળી મોશન કરશે, તો ma બરાબર હશે. યસ ઓર નો? તો NLM1 અકોર્ડિંગ ટુ ધી NLM1 કોઈ બી એકને સંતુલનમાં ગણી લો, કારણ કે છે બંને સંતુલનમાં. બરાબર છે. પરિસ્થિતિ બંને માટે સેમ છે, કારણ કે બંનેની પ્રકૃતિ સેમ, બંનેનો ચાર્જ સેમ, બંનેને સમાન લંબાઈની દોરી વડે બાંધવામાં આવેલા છે. બરાબર છે. તો એટલા માટે બધી જ વસ્તુ અહીંયા સેમ છે. તો આપણે કોઈ બી એકને બેલેન્સ અવસ્થામાં ગણી લઈએ તો એના ઉપરથી બીજાની અવસ્થા આપોઆપ એ જ બનવાની છે. બરાબર છે. તો મેં માની લીધું કે ભાઈ, માની લો કે અહીંયા આવીને સંતુલનમાં છે, તો ધીસ ઇઝ ધી સંતુલન વાળી પોઝિશન. બરાબર છે. તો એ વખતે જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને, શું એને mg નીચે લાગશે? બિલકુલ, mg એને નીચે લાગશે. બોલો, આ mg નીચે લાગશે અને આ જે ચાર્જ છે એના દ્વારા એને લાગતું અપાકર્ષણ બળ એ કઈ દિશામાં લાગશે? તો ભાઈ એ તો આ દિશામાં લાગશે. મતલબ કે એને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કઈ દિશામાં લાગશે? લેફ્ટ હેન્ડ સાઈડ લાગશે. ક્લિયર છે? યસ ઓર નો? તો mg નીચે, fe લેફ્ટ હેન્ડ સાઈડ. હવે કેમ સંતુલનમાં આવ્યો? સંતુલનમાં આવવા પાછળનું રીઝન શું? સંતુલનમાં ત્યારે જ આવી શકે જ્યારે એના ઉપરનો નેટ ફોર્સ શું થયો હોય? ઝીરો. મતલબ કે કોઈ એવો ફોર્સ છે કે જે એના y ડાયરેક્શનમાં લાગે છે અને mg ને સંતુલનમાં રાખે છે. કોઈ એવો બી ફોર્સ છે કે જે x ડાયરેક્શનમાં લાગે છે અને fe ને સંતુલનમાં રાખે છે. તો મેં જ્યારે ઓબ્ઝર્વ કર્યું ત્યારે મને સમજાયું કે યસ, આ દોરીમાં આવેલું ટેન્શન, મારું ધ્યાન ત્યાં ગયું. દોરીમાં આવેલા ટેન્શન ઉપર ગયું. ટેન્શન ફોર્સ હવે ટુ ધી કોન્ટેક્ટ પોઈન્ટ હોય, મતલબ કે આ ડાયરેક્શનમાં બતાવેલું છે. યસ ઓર નો? હવે ટુ ધી કોન્ટેક્ટ પોઈન્ટ હોય. ભાઈ, આ ટેન્શનના બે કમ્પોનન્ટ નહીં મળી શકે? જરાક વિચાર કરો. ટેન્શનના બે કમ્પોનન્ટ મળવા પોસિબલ છે. ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. જો આનો એક y દિશાને ઘટક એક જોઈ લઉં, બરાબર છે, ધ્યાનથી જોજો. ટેન્શનના બે ઘટક અહીંયા મળવા પોસિબલ. માની લો કે ટેન્શનનો એક ઘટક આવે છે આ દિશામાં અને એક ઘટક આવે છે આ દિશામાં. કેમ કે ટેન્શન ફોર્સ પોતે અહીંયા એંગલ પર છે ને, પોતે એંગલ પર. કેટલા એંગલ ઉપર છે? થીટા એંગલ ઉપર છે. યસ ઓર નો? આ પરપેન્ડિક્યુલર એક્સિસ સાથે કેટલો એંગલ બનાવે છે? થીટા એંગલ બનાવે છે. તો એનો મતલબ એ થયો કે ટેન્શન ફોર્સ પોતે એંગલ ઉપર છે. જો એ એંગલ ઉપર હોય તો જો જરાક ધ્યાનથી, આ થીટા તો આ પણ થીટા હશે. યસ ઓર નો? એનો મતલબ એવો થયો કે આ એંગલ પણ કેટલો હશે? ધીસ એંગલ ઇઝ ઓલસો થીટા. યસ ઓર નો? જો આ થીટા તો આ ઘટક બ્લુ કલરથી જે ઇન્ડિકેટ કરેલો છે તે શું હોવો જોઈએ? y દિશાનો ઘટક t cos θ. પાસેની બાજુ તો આ ગ્રીન કલરથી જે x દિશાનો ઘટક બતાવેલો તે શું હોવો જોઈએ? તો તે હોવો જોઈએ t sin θ. એ શું હોવો જોઈએ? t sin θ. બરાબર છે. તો એનો મતલબ એ થયો કે અહીં ટેન્શનના બે ઘટક મળે છે, કેમ કે ટેન્શન પોતે એંગલ ઉપર આવે છે અને ટેન્શનના બે ઘટકમાંથી એક ઘટક y ડાયરેક્શનમાં આવે છે અને બીજો ઘટક x ડાયરેક્શનમાં આવે છે. તો હવે લગાવો NLM લગાવો એટલે આઈડિયા આવી જશે. NLM નું કેવું શું હતું? ન્યૂટનજીના ફર્સ્ટ લો નું કેવું એવું હતું કે જો કોઈ ઓબ્જેક્ટ સ્ટેડી હોય તો એના ઉપરનો નેટ ફોર્સ ઝીરો હોય. એટલે કે મને અહીંયા દેખાય છે કે નેટ ફોર્સ ઇન x ડાયરેક્શન ઝીરો છે. નેટ ફોર્સ ઇન x ડાયરેક્શન ઝીરો છે. કેમ કે fe ને કોણ સંતુલનમાં રાખે છે? t sin θ. તો t sin θ એ fe બરાબર છે. તે જ રીતે મને દેખાયું કે નેટ ફોર્સ ઇન y ડાયરેક્શન પણ ઝીરો છે. સંતુલનનો મતલબ જ એ થાય ને, નેટ ફોર્સ ઇન y ડાયરેક્શન ઓલસો ઝીરો. નેટ ફોર્સ ઇન y ડાયરેક્શન ઓલસો ઝીરો. કેમ કે અહીંયા t cos θ કોને સંતુલનમાં રાખે છે? t cos θ mg ને સંતુલનમાં રાખે છે. બરાબર છે. તો આ થઈ ગયું ઓબ્ઝર્વેશન નંબર 1, આ થઈ ગયું ઓબ્ઝર્વેશન નંબર 2. હવે શું કરીએ આપણે? તો હવે આ બંને ઓબ્ઝર્વેશનનો ભાગાકાર લઈએ. બરાબર છે. તો 1/2 લેતા, 1/2 લેતા. બરાબર છે. સો 1/2 લેતા. તો મેં જ્યારે ભાગાકાર લીધો તો મિત્રો મારી પાસે શું આવ્યું ખબર છે તમને? આ t sin θ ઇઝ ઇક્વલ્સ ટુ મારી સામે આવ્યું એ fe અને આનો ભાગાકાર આપણે લીધો છે t cos θ સાથે, તો આ થઈ ગયું ડિવાઇડ બાય t cos θ fe by mg. t તો કેન્સલ થઈ ગયા. sin upon cos શું થાય? તો tan θ થાય. તો અહીંયા મને શું મળ્યું? tan θ ઇઝ ઇક્વલ્સ ટુ fe ના છેદમાં mg. ક્લિયર છે? tan θ ઇઝ ઇક્વલ્સ ટુ fe ના છેદમાં mg. ક્લિયર?
બરાબર છે. ચાલો તો tan થીટા, હવે tan થીટા ની વેલ્યુ શું હોઈ શકે? તો મિત્રો અહીંયા આપણે એક એઝમ્પશન લેવું પડશે કે અહીં ધ્યાનથી સમજજો, અહીં આ બે ગોળાઓ જ્યાં એકબીજાથી મતલબ કે સંતુલનમાં આવશે ને ત્યારે જે એમની બે વચ્ચે જે અહીંયા સેપરેશન હશે ને એ સેપરેશન ની વેલ્યુ કમ્પેર ટુ દોરીની લંબાઈ શું હશે? નેગ્લિજેબલ હશે. યસ, આ એઝમ્પશન લેવું પડશે. બરાબર છે, નેગ્લિજેબલ હશે. એટલે કે હું બોલી શકું કે જો આટલી લંબાઈ l, ધ્યાનથી સમજજો, આપણે અહીંયા એઝમ્પશન લઈ લેવાનું કે l એ x કરતા ઘણો મોટો હશે. બરાબર છે. ખેર ક્વેશ્ચનમાં તમને એવું દેખાશે નહીં, પણ આપણે એવું માનવાનું છે, આપણે એવું ધારી લેવાનું છે. બરાબર છે કે l ઇઝ ગ્રેટર ધેન x. તો આ x નેગ્લિજેબલ હશે. હવે x નેગ્લિજેબલ મતલબ કે આ લેન્થ ને જો હું અહીંયા આટલી લેન્થ ને ધ્યાનથી જુઓ તો આને હું o ગણી લઉં અને આને હું 1 કહું અને આ 2 કહું અને આને આ પોઈન્ટ હું m કહી દઉં, તો જેટલું આ O1 ની લેન્થ છે ને એટલે કે આટલી લેન્થ છે ને એપ્રોક્સિમેટલી એટલી જ લેન્થ આ પણ હશે. યસ ઓર નો? અને એટલી જ લેન્થ આ પણ હશે. આ કોના માટે બોલી શકાય? આ ત્યારે જ આવું બોલી શકાય જ્યારે તમે આ સેપરેશન છે ને, આ સેપરેશન મતલબ કે આ એક ગોળો આ બીજો ગોળો, બરાબર છે, એ સેપરેશન છે ને એ લેન્થ કરતા શું હોય? લેન્થ કરતા નાનો હોય. માની લો કે આ સેપરેશન x છે ને આ લેન્થ છે, તો તે વખતે તમે આને l ગણો, આને l ગણો કે પછી સેન્ટરમાં એક બીજી લીટી વચ્ચે સેન્ટરમાં દોરી દો તો એને પણ તમે l જ ગણી શકો. બરાબર? એપ્રોક્સિમેટલી, કારણ કે આ નાનું સેપરેશન હશે, આ નાનું સેપરેશન હશે. તો તેવા વખતે આપણને અહીંયા શું દેખાશે? આ OM ની લેન્થ પણ કેટલી દેખાશે? આ ડોટેડ લાઈન જે બતાવી છે, આ ડોટેડ લાઈન એ OM ની લેન્થ પણ l બરાબર દેખાશે. યસ ઓર નો? તો એવું આપણે અહીંયા એઝમ્પશન લેવાનું છે કે l ઇઝ ગ્રેટર ધેન x છે. અહીંયા આપણે એઝમ્પશન લેશું કે હિયર, અહીંયા લખું છું, હિયર l ઇઝ ગ્રેટર ધેન x હોવાથી આપણે એઝમ્પશન લેશું કે here OM also equals to approximately L જ ગણી શકાશે. બરાબર છે? તો OM also approximately equal to L. તો હવે મને જરાક ધ્યાનથી કહો કે ભાઈ tan થીટા ની કિંમત હવે શું લખી શકાય? tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો સામેની બાજુ આ થીટા ગણો ને, આટલો થીટા ગણો અને આટલો ત્રિકોણ ગણો. આ ત્રિકોણને તમે ધ્યાનથી જુઓ. બરાબર છે? તો આટલા ત્રિકોણ માટે tan થીટા શું થાય? સામેની બાજુ એટલે x/2 અડધું અંતર ને ડિવાઇડ બાય પાસેની બાજુ એટલે OM, પણ OM ને આપણે એપ્રોક્સિમેટલી શું ધારી લીધું છે? L. મતલબ કે આ tan થીટા ની વેલ્યુ કેટલી થઈ ગઈ? x ના છેદમાં 2l. મતલબ કે અહીંયાથી આપણને tan થીટા ની કિંમત મળે છે x ના છેદમાં 2l. યસ ઓર નો? તો એનો મતલબ એવો થયો કે નાઉ આઈ કેન સે ધેટ x ના છેદમાં 2l અહીંયા મૂકી દો, tan થીટા ની કિંમત આ સૂત્રની અંદર મૂકી દો. બરાબર છે? સો x ના છેદમાં 2l કેન બી ઇક્વલ ટુ fe ના છેદમાં mg. લખાય કે નહીં લખાય? લખી શકાય. બરાબર છે? તો એનો મતલબ એવો થયો કે x ની કિંમત શું આવશે? 2l into fe ના છેદમાં mg. મતલબ કે આ સેપરેશન કેટલું હોવું જોઈએ? 2l fe ના છેદમાં mg બરાબર હોવું જોઈએ. હવે fe ની કિંમત મૂકી દઈએ. ભાઈ fe એટલે આ બંને ગોળા વચ્ચે લાગતો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. કેટલો હોઈ શકે? આ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ની વેલ્યુ કેટલી લખી શકું? તો ભાઈ તમને ખબર જ છે કે q² ના છેદમાં x². લખાય કે નહીં લખાય? k q² ના છેદમાં x². બરાબર છે? જેટલો ફોર્સ આના ઉપર લાગે છે એટલો જ ફોર્સ આના ઉપર લાગવાનો છે. સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા fe ની કિંમત હું શું લખી દઉં? k q² ના છેદમાં x². so it is 2l k q² ના છેદમાં x². બરાબર છે? into mg. બરાબર છે? તો આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ x છે ને, તો એક કામ કરો, x² ને બી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ ગઈએ. જો x ને બી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ ગઈએ તો અહીંયા લખો છો, સો એનો મતલબ એવો થયો કે x³ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? x³ ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 2l k q² ના છેદમાં mg. યસ ઓર નો? અચ્છા, અહીંયા જો હજુ આપણે એને ઓર સિમ્પ્લિફાય કરવાની કોશિશ કરીએ તો k ની કિંમત તમે 1/4πε0 લખી શકો. બરાબર છે? ખેર આપણે એને લખવું નથી, આપણે એને k ને k જ રવા દઈએ. તો અહીંયાથી તો મિત્રો x ની કિંમત આપણી પાસે મળી, બંને બાજુ અંડર ક્યુબ લઈ લઈએ તો 2l k q² ના છેદમાં mg આખાનો 1/3 ઘાત. આખાનો કેટલો ઘાત થશે? 1/3 ઘાત થશે. બરાબર છે? તો this is the situation. આ આવી ગયું આપણું ફોર્મ્યુલા અંતરનો રિલેશન વાળું. યસ ઓર નો? બસ આ ફોર્મ્યુલા મિત્રો તમારે યાદ રાખવાનું છે. આ ફોર્મ્યુલા યાદ રહી જશે ને તો તમારા માટે આ બે ગોળાવાળા જેટલા બી પ્રોબ્લેમ્સ આવશે ને એનું સોલ્યુશન તમને આપોઆપ મળી જશે. ધીસ ફોર્મ્યુલા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ક્લિયર થઈ ગયો આ ફોર્મ્યુલા? બરાબર છે? કેવી રીતે મેળવું? આપણે ખાલી અહીંયા એક એઝમ્પશન લીધું કે l ઇઝ ગ્રેટર ધેન x હોવાથી આપણા માટે OMB
જેટલો આ છે ને એટલી જ એપ્રોક્સિમેટલી આ લંબાઈ હશે, એટલી જ આ, બરાબર છે. હવે આ બે તો સમજાય કે આ લંબાઈ અને આ લંબાઈ સરખી હોય, પણ જે આ સેન્ટર વાળી જે લંબાઈ છે ને એને બી આપણે એપ્રોક્સિમેટલી L બરાબર જ ગણીશું, કારણ કે આ અંતર નાનું હશે, બરાબર છે. સેપરેશન કમ્પેર ટુ લેન્થ નાની હશે, એટલા માટે આપણે એક એઝમ્પશન લેવું પડશે, અને એઝમ્પશન થી પછી આપણે આ x વેલ્યુ મેળવી શકીએ. ક્લિયર થયું અહીંયા સુધી? હવે જો અહીંયા ચાર્જ અલગ અલગ હોય ને, કેમ કે અહીંયા બંને ક્યુ ક્યુ હતા એટલે અહીંયા ક્યુ સ્ક્વેર લખ્યું, ચાર્જ અલગ અલગ હોય તો Q1 into Q2 થઈ જાય, બરાબર છે. તો સિમ્પલ વસ્તુ છે, આ સમજાઈ ગયું. ચાલો તો આગળ વધીએ આપણે. તો આ પોઈન્ટ સમજાયો. તો આ બધા પ્રોબ્લેમ્સ માટે એક જ ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો, અને કેવી રીતે મેળવવું એ પોઈન્ટ બી તમને ખબર હોય, કારણ કે ઘણી વખત છે ને ટેન્શન ફોર્સ તમને મેળવવાનું કહેવામાં આવે છે, બરાબર, કે ટેન્શન ફોર્સ મેળવો, તો ત્યારે Fe ની વેલ્યુ અને mg તો તમને, કારણ કે દળ અને બધું આપેલું જ હશે તો એ મેળવી શકો, ખાલી તમારે T ની વેલ્યુ મેળવવાની ત્યારે કીધી હશે, એન્ડ યસ ઓફ કોર્સ ધેટ એંગલ ઇઝ પ્રોવાઇડેડ, ત્યારે એંગલ તમને આપેલો હશે, બરાબર છે. તો ત્યારે આ ખ્યાલ હોવો જોઈએ કે કોણ કોને બેલેન્સ કરે છે, બરાબર છે. ન્યૂટનના ફર્સ્ટ લો ઉપરથી આપણે આટલી વસ્તુ લખી શકીએ. સોરી, ક્લિયર છે? બરોબર છે. ચાલો તો ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પોઈન્ટ સમજાયો, આ ફોર્મ્યુલા યાદ રાખજો. આગળ વધીએ ક્વેશ્ચન તરફ. તો જો એના જ બેઝ ઉપર એક ક્વેશ્ચન પૂછેલો છે. 10 to the power -3 kg દ્રવ્યમાન ધરાવતા બે ગોળાઓને એક જ દ્રઢ આધાર પરથી 0.5 મીટર લંબાઈની સિલ્કની દોરી વડે લટકાવેલ છે. લેન્થ કેટલી આપેલી છે દોરીની? L, that is 0.5. બંને ગોળાઓને સમાન વિદ્યુત ભારિત કરતા તેઓ એકબીજાને 0.2 મીટર અંતરે આકર્ષે, મતલબ કે x આપેલો હોય તો દરેક ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો હશે? દરેક ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો હશે? જેટલી ઇન્ફોર્મેશન આપેલી એને પહેલા લખી દો, અને પછી ફોર્મ્યુલા કયો યુઝ કરીએ તેને આપણે જોઈ લઈએ, બરાબર છે. તો ભાઈ ગોળાઓનું દળ, બંને સમાન ગોળા છે, યાદ રાખજો બંને સમાન ગોળા જ આપેલા હશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ, બરાબર છે. તો m તમને આપી દીધું છે, that is 10 to the power -3 kg. પછી બીજું શું આપેલું છે તમને? સિલ્કની દોરીની લંબાઈ, જેના પરથી એને લટકાવવામાં આવ્યો, એટલે કે L આપેલો છે 0.5 મીટર. પછી તમને ક્યાં એકબીજા વચ્ચે, મતલબ કે એકબીજા ક્યાં આવીને એ લોકો એકબીજા વચ્ચે સ્થિર થઈ જાય છે, મતલબ તે વખતે જ્યારે સ્થિર થાય ત્યારે એકબીજા વચ્ચેનું અંતર કેટલું છે? તો 0.2 મીટર છે, એટલે કે x આપેલો છે તમને અહીંયા. x is given, that is 0.2 મીટર. મેં તમને શું કીધું હતું? મેં તમને એ જ કીધું હતું ને કે અહીંયા જોતા આપણને તમને ક્વેશ્ચન અંદર સિચ્યુએશન જેવી આપેલી હશે ને તેમાં એવું નહીં લાગશે કે ભાઈ L x કરતા ઘણો મોટો છે, પણ હા L ગ્રેટર ધેન x છે. આપણે ડબલ ગ્રેટર ધેન નથી લીધું, આપણે ગ્રેટર લીધું. હવે જો ભાઈ આ 0.5 અને 0.2 મીટર એમ જોવા જાવ તો અહીંયા 0.3 નો જ ગેપ છે, બરાબર છે. પણ એ ગેપ માટે આપણે એપ્રોક્સિમેટલી પેલી વચ્ચેની જે લેન્થ છે એને L ગણી શકીએ, બરાબર છે. જો ગણશું ને તો જ ક્વેશ્ચન આસાનીથી સોલ્વ થશે, બરાબર છે. ચાલો, some assumptions are there that we have to assume, બરાબર છે. અને તમારે Q શોધવાનો છે, તો આટલી ઇન્ફોર્મેશન તમને આપેલી છે, Q તમારે શોધવાનો છે, બરાબર છે. તો શોધી નાખીએ ને. ફોર્મ્યુલા કઈ યુઝ કરશું જોઈ લો. This formula we will use twice L k q square ના છેદમાં mg, બરાબર છે. twice L k q square ના છેદમાં mg. x is equals to twice L k q square ના છેદમાં mg આખાનો 1/3. હવે આ સૂત્ર છે ને મગજમાં ફિટ થઈ જવું જોઈએ, કેમ કે મારે તો q શોધવાનો છે ને, તો એક કામ કરું, બંને બાજુ ક્યુબ લઈ લઉં, એટલે આ થઈ ગયું x cube is equals to twice L k q square ના છેદમાં mg. yes or no? કેમ કે મારે તો q શોધવાનો છે ને, અને બંને સમાન વિદ્યુતભાર ધરાવે છે, એટલે q square ને કરતા બનાવી દઉં તો આ થઈ ગયું મારી પાસે mg into x cube ના છેદમાં twice L k, બરાબર છે. ચાલો તો this is the value. આટલી ઇન્ફોર્મેશન આવી q પાસે. પછી અંડર રૂટ લેવાનું આવશે, એટલે કે q ની વેલ્યુ કેટલી થઈ જાય? q is equals to આપણે જો લખવું હોય તો એને લખી શકું m into g into x cube ના છેદમાં આ થઈ ગયું twice into L into k આખાનો 1/2 ઘાત, બરાબર છે. ચાલો હવે બાકીની વેલ્યુ પ્લેસ કરી દો એટલે તમને ચાર્જ મળી જશે, બરાબર છે. બાકીની વેલ્યુ પ્લેસ કરો. m કેટલા આપેલા છે? માસ તમને આપેલો 10 to the power -3. g આપણને ખબર છે 10 લેવાનું છે, નથી કીધું એટલે 10 ઓબ્ઝર્વ કરી લો, અઝ્યુમ કરી લો. x ની કિંમત કેટલી આપેલી? 0.2. 0.2 ને હું લખું 2 ના છેદમાં 10, બરાબર છે, આખાનો ક્યુબ, બરાબર છે, કે જેથી જરાક આસાનીથી આપણે એને કેન્સલ વગેરે કરી શકીએ. twice L ને હું લખું છું ભાઈ 0.5 upon 10, બરાબર છે, 0.5 upon 10 into k એટલે 9 into 10 to the power -9. -9 બોલાઈ ગયો હતો, બરાબર છે. ચાલો
સો અહીંયાથી આપણે આગળ વધીએ તો જે કેન્સલ વગેરે થતું હોય તેને આપણે કેન્સલ કરવાનું છે. સો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ આ થઈ ગયું 10 અને 10 એટલે 10 ટુ ધી પાવર -2 થશે. સો ઇટ ઇઝ 10 ટુ ધી પાવર -2 ઇન્ટુ આ 2 નો ઘન એટલે 8 8 ઇન્ટુ આ 10 નો -3 ઘાત થઈ ગયો આખાના છેદમાં આ થઈ ગયો 2. અરે 0.5 કેમ લખ્યું? 5 ના છેદમાં 10 આપણે લખેલું છે ને, તો 0.5 થોડી ના આવશે. બરાબર છે, 5 ના છેદમાં 10 આવશે. ચાલો તો આ થઈ જશે 2 ઇન્ટુ એટલે 5 દુ 10 થઈ ગયા. જો ભાઈ એને બી આપણે ઉડાડી શકીએ 5 દુ 10 એટલે આ કેન્સલ થઈ ગયા એટલે બચ્યું શું અહીંયા ખાલી 9 ઇન્ટુ 10 ટુ ધી પાવર 9. એટલે તમારી પાસે આવે છે કંઈક આવું. આ 3 ને 2 5 થઈ ગયા એટલે આને લખી શકીએ આપણે 8 ના છેદમાં 9 ઇન્ટુ 10 ટુ ધી પાવર -5 ઇન્ટુ 10 ટુ ધી પાવર -9. તો 8 ભાગ્યા આપણે કરીએ તો આપણી પાસે 8 ભાગ્યા 9 કરવું પડશે ને. યસ, એક મિનિટ આપણે કેલ્સી યુઝ કરી લઈએ. 8 ભાગ્યા આપણે 9 કરી નાખીએ. વેર ઇઝ ધેટ કેલ્સી? વી હેવ ટુ ઓપન ધેટ કેલ્સી. એટલે ધીસ ઇઝ ધી 8 બાય 9 0.88 and somehow the answer is not matching. हाँ भाई, पर अंडरवुड करवानो है ना, ते तो हम थोड़ा कंफ्यूज आ गए कि यार ऐसा कैसे हुआ. तो ये हुआ 0.88. सॉरी भाई, અહીંયા બધે अंडरवुड લેવાનું છે. तभी मैं इतना आंसर मैच नहीं होगा क्योंकि 8/9 तो कैसे मैच होगा है भाई. અહીંયા 1/2 પાવર બાકી છે. 0.88 into 10 to the power આ થઈ ગયા 9 ને 1 10 10 ને 4 14 એટલે -14 એનું અંડરરૂટ બાકી છે ભાઈ. હજુ અંડરરૂટ ઇઝ સ્ટીલ રિમેનિંગ. સો 1/2 બરાબર છે સર. બટ કેલ્સી ઇઝ નોટ અલાઉડ ને ભાઈ. આ ક્વેશ્ચન એવો છે કે જેની અંદર તમારે ગણતરી માટે કેલ્સી યુઝ કરવું હોય તો કરી શકો. ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. ડોન્ટ વરી, જ્યારે તમને કોમ્પિટિટિવમાં આવશે ને ત્યારે આવી હેવી ગણતરી નહીં આવશે. બરાબર છે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. સો 8/9 આપણે હવે 0.88 અથવા તો 89 તમારે બોલવું હોય તો બોલી શકો. બરાબર છે, કોઈ એવો ઇશ્યુ નથી. તો ધીસ ઇઝ ધી વેલ્યુ. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ કરી દઈએ એટલે આનું વર્ગમૂળ જો આપણે કાઢવા જશું તો આનું અંડરરૂટ નીકળશે. ધીસ ઇઝ ધી અંડરરૂટ ઓફ 0.94. 0.94 it is 0.94 into 10 to the power 14 નો વર્ગ અડધો ઘાત કરશો એટલે -7 થઈ જશે. અને જો તમે એક પોઈન્ટને આ બાજુ શિફ્ટ કરવાની કોશિશ કરશો તો that should be 9.41 છે, 442 છે. ઓકે ચાલે, એ કોઈ બહુ ઇશ્યુ નથી. 428 છે એટલે 23 એટલે 943 into 10 to the power -8 બરાબર છે. that is the coulomb. તો આટલો આન્સર આવશે. yes or no? this is the answer and the answer matching with C. C is the correct answer. બરાબર છે, બધું રાઈટ છે ને, કશું ભૂલ નથી કરીને. ઓકે, તો લેટ મી ચેક ધી આન્સર ઓલ્સો કે આનો આન્સર એ જ આવે છે ને. આન્સર કી વેર ઇઝ ધી આન્સર કી? યસ, સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરોબર છે, સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બે સમાન ત્રિજ્યાના દળ ધરાવતા દડાને 1 મીટર લાંબી દોરી વડે લટકાવેલ છે. દરેક દડાનું દળ અને તેની પરનો વિદ્યુતભાર અનુક્રમે 15 ગ્રામ અને 126 માઇક્રોકુલમ છે. જ્યારે બંને દડા સંતુલનમાં હોય, બેલેન્સ કન્ડિશનમાં, એટલે પાછું એનું એ જ ફોર્મ્યુલા, ત્યારે તેમની વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે, મતલબ કે 0.08 મીટર છે. જો કોઈ એક દડાને તેના વિદ્યુતભારથી અડધા વિદ્યુતભાર સુધી ડિસ્ચાર્જ કરી નાખવામાં આવે તો કોઈ એકને જ ખાલી ડિસ્ચાર્જ કરવાનો છે તેના વિદ્યુતભારથી અડધા વિદ્યુતભાર સુધી, તો તેમની વચ્ચેનું નવું અંતર ખાલી જગ્યા થાય. અગેન પાછું એની જ વસ્તુ કે અત્યારે ઇનિશિયલી તમને આ સિચ્યુએશન આપેલી છે, અને આ સિચ્યુએશનમાં તમને x આપી દીધો છે. હવે તમને એવું કહેવામાં આવે છે કે આમાંથી કોઈ બી એકને q/2 કરી દેવામાં આવે.
આમાં તમને એવું કીધું કે કોઈ બી એક અત્યારે જે નવું અત્યારે જે છે બંનેના ચાર્જ સરખા છે ત્યારે તમને કોઈ એક x તમને આપેલો છે, પછી એવું કીધું કે જો માની લો કે બેમાંથી કોઈ બી એકનો વિદ્યુતભાર અડધો કરી દેવામાં આવે તો તમને નવો x મળશે. તમને નવો x મળશે અને એ નવો x તમારે શોધવાનો છે. એ નવો x તમારે શોધવાનો છે. બરાબર છે, એવું તમને કીધું છે. તો અગેન પાછું એની જ ફોર્મ્યુલા યુઝ કરી ટ્વાઇસ l k q સ્ક્વેર ના છેદમાં mg. ટ્વાઇસ l k q સ્ક્વેર ના છેદમાં mg. બરાબર છે, તો ફોર્મ્યુલા પાછું એનું જ યુઝ કરીશું. x is equals to twice l k q સ્ક્વેર ના છેદમાં mg. બરાબર છે. ઇનિશિયલ કન્ડિશન જે આપેલી છે ને અત્યારે જે ઇનિશિયલી જે છે તે કંઈક આવી પરિસ્થિતિ છે અને તે વખતે x ની કિંમત કેટલી આપેલી છે તમને 8 સેન્ટીમીટર. બરાબર છે. ધેટ ડઝન્ટ મેટર કે એ લોકોનો ઉપરનો ચાર્જ શું છે શું નથી એની સાથે આપણે લાગતું વળગતું નથી મિત્રો. આ વેલ્યુ જે આપેલી છે ને એનો યુઝ કર્યા વગર આપણે સીધી એ નવું અંતર શોધીશું. બરાબર છે, તો આ પહેલાની પરિસ્થિતિ છે. આ પહેલાની પરિસ્થિતિ છે, મતલબ કે જ્યારે બંનેના ચાર્જ સરખા હતા, બંને ઉપર વીજભાર સરખા હતા, ત્યારે જે બેલેન્સ કન્ડિશન મળી ત્યારે કઈ પરિસ્થિતિ આવી હતી. ત્યારે લંબાઈ l એની એ જ છે, k માં કોઈ ફેરફાર નથી, ત્યારે એમનો ચાર્જ q જ હતો. બરાબર છે, એમનું માસ તો સરખું જ છે, માસમાં ફેરફાર કરવા નથી કીધું. તમને બીજી પરિસ્થિતિની અંદર તમને શું કીધું છે વિદ્યુત ભારથી અડધા વિદ્યુત ભાર સુધી ડિસ્ચાર્જ કરવામાં, એટલે ખાલી ચાર્જને અડધો કરવાનો છે, તે પણ કોઈ પણ એક જ ગોળાનો ચાર્જ અડધો કરવા કીધું છે. બરાબર છે, બીજું કંઈ નથી કીધું. બરાબર છે, તો જ્યારે આવી પરિસ્થિતિ હતી ત્યારે અંતર કેટલું હતું 8 સેન્ટીમીટર. બરાબર છે, x બરાબર માની લો કે હવે આપણે શું કરીએ છીએ ચાર્જ અડધો કરીએ છીએ કોઈ પણ એક ગોળા પરનો વીજભાર અડધો કરતા કોઈ પણ એક ગોળા પરનો વીજભાર અડધો કરતા માની લો કે નવું ડિસ્ટન્સ મળે છે, લેટ્સ સે x ડેશ. નવું શું મળે છે x ડેશ. તો x ડેશ ની વેલ્યુ કેટલી હોઈ શકે તો twice l into k into એક ગોળાનો વીજભાર q છે, બીજાનો આપણે અડધો કર્યો. બરાબર છે, માની લો બીજાનો અડધો કર્યો એટલે થઈ ગયો q/2 ડિવાઇડ બાય m into g આખાનો 1/3. સમજાયું તમને લોકોને? સમજાયું? આપણે બસ આ જ પોઈન્ટનો ઉપયોગ કરીશું. બરાબર છે ભાઈ, ફરક શું આવ્યો? ખાલી ઉપરના ફોર્મ્યુલામાં ખાલી એક વીજભારનો ચાર્જ આપણે અડધો કરી દો, બસ એટલો જ ફરક આવ્યો, બાકી કોઈ ફરક નહીં આવશે. સમજાય છે તમને લોકોને? મતલબ કે આ થઈ ગયું ટ્વાઇસ l k q સ્ક્વેર ના છેદમાં ટ્વાઇસ mg આખાનો 1/3. પ્લીઝ આને કેન્સલ નહીં કરી દેતા, બેને બાર લઈ લો. બેને બાર લઈ લેશો એટલે આ થઈ જશે 2 નો 1/3 બાર આવી જાય છે. બરાબર છે, 1 ના છેદમાં 2 નો 1/3 બાર આવી ગયો. આ થઈ ગયો ટ્વાઇસ l k q સ્ક્વેર ના છેદમાં mg આખાનો 1/3. બરાબર છે, યસ ઓર નો? તો નવું અંતર આપણને કેટલું મળશે? આટલું મળશે. પણ મિત્રો તમને દેખાય છે આની વેલ્યુ તો x બરાબર છે ને? આની વેલ્યુ તો x બરાબર છે. તો એનો મતલબ એ થયો કે x ડેશ કેટલો આવે છે? x ડેશ આવે છે x ના છેદમાં 2 to the power 1/3 બરાબર. યસ ઓર નો? હવે x તો આપેલો જ છે ને સેન્ટીમીટરમાં, અને અહીંયા આન્સર બી સેન્ટીમીટરમાં જ માંગેલો છે, તો વધારે છેડછાડ કરવાની જરૂર નથી. આપણે સીધું અહીંયા 8 લખી દઈએ. 8 2 નો 1/3. હવે આને સોલ્વ કરવું કઈ રીતે? આને સોલ્વ કરવું કઈ રીતે? ધ્યાનથી જોતા જજો. આ 8 છે ને, 8 ને હું લખી શકું 2 દુ 4 દુ 8 એટલે 2 નો ઘન ના છેદમાં 2 નો 1/3. બરાબર છે, 2 દુ 4 દુ 8 હતા ને, 2 નો ઘન ના છેદમાં 2 નો 1/3. હવે આને એડજસ્ટ બી કરો તો બી તમે શું કરી શકો? આને એડજસ્ટ કરીએ તો બી 3 ઓછા એટલે 3 તારી 9 એટલે બહુ રદ્દી ઘાત આવશે. એ રદ્દી ઘાત કરવા કરતા આપણે એક કામ કરીએ, બંને બાજુ ક્યુબ કરી નાખીએ તો એ બેટર રહેશે. બંને બાજુ ક્યુબ કરી નાખીએ. માની લો કે હું બંને બાજુ ક્યુબ, આ x ડેશ ની કિંમત આવી ને, બંને બાજુ ક્યુબ લઈ લો. બંને બાજુ ક્યુબ લેતા, બરાબર છે, ક્યુબ લેશો એટલે આ થઈ ગયો 2 નો ક્યુબ નો ક્યુબ એટલે 3 તારી 9 અને અહીંયાથી ક્યુબ ક્યુબ કેન્સલ થઈ ગયા એટલે આ રહી ગયા 2. ક્યુબ અંડર ક્યુબ કેન્સલ એટલે છેદમાં રહી ગયા 2. મતલબ કે આ તો થઈ ગયો 2 નો કેટલો 8. બરાબર છે, 2 નો 8. બરાબર છે. સો હવે સમજી શકે એવું છે, મતલબ કે x ડેશ ક્યુબ આપણી પાસે આવે છે 2 નો 8. તો પેલું બી એ જ થશે ને? બરાબર છે, 8 ના છેદમાં 3 જ થશે. વેરી ગુડ. ચાલો, કઈ વાંધો નહીં.
અને આપણે પ્રેડિક્ટ કરીએ 2 નો 8 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 થાય. ઇટ ઇઝ 256. બરાબર છે. તો x ડેશ નો ક્યુબ આપણી પાસે આવે છે 256. તો 256 નું અંડર રૂટ કેટલું સોરી અંડર ક્યુબ કેટલું નીકળે? તો x ડેશ બરાબર અંડર ક્યુબ 256. 256 નું અંડર ક્યુબ બચાવ નીકળશે આપણી પાસે 6 નું થાય 6 નું 216. બરાબર છે ક્યુબ. તો 216 અને 256 નજીક છે. યસ, પ્રેડિક્શન થી આપણે આન્સર આપી શકીએ કે આન્સર શુડ બી 6.4. કારણ કે 6 નું જોઈ લઈએ આપણે 6.4 નું જોઈ લઈએ, અંડર ક્યુબ કરી જોઈએ. કારણ કે 6 નું 216 એટલે 216 ની નજીક 256 છે. તો ધીસ વિલ બી ધી આન્સર 6.4 ભાઈ 6.4 મલ્ટીપ્લાય બાય 6.4 મલ્ટીપ્લાય બાય 6.4. ઓકે, નહીં આવ્યું. આ એટલે નિયરર 256 ની 262 થઈ જાય છે. 262 થી 6 ગુણ્યું 216 થી 262 મતલબ કે નિયર અબાઉટ એટલે પોઈન્ટમાં કંઈક આન્સર આવતો હશે. એટલે આ 256 ની 262 થી 6.4 નો પણ નિયર અબાઉટ આપણે ગણીએ, આપણે તો નિયર અબાઉટ જ આન્સર આપવાનો છે. બરાબર છે. તો આ મેચ કરી શકે ખાલી એક જ આન્સર ને, કારણ કે પેલો 5.3 છે તો કોઈ કાળે નહીં થાય, 4.2 પણ નહીં થાય, કારણ કે 6 નું ઘન એટલે 216 થાય. 216 થી 256 એટલે 6 પોઈન્ટ સમથિંગ જ આન્સર આવવો જોઈએ. પછી પાછો 7 તો 343 થઈ જાય. એટલે એની વચ્ચેનો કોઈ વેલ્યુ એટલે 6 પોઈન્ટ સમથિંગ નો એક જ ઓપ્શન છે. તો એપ્રોક્સિમેટલી આપણે એનો 6.4 લખી શકીએ. બરાબર છે. 6.4 સેન્ટીમીટર. ધીસ ઇઝ ધી એપ્રોક્સિમેટ આન્સર. કારણ કે એક જ ઓપ્શન મેચ થાય છે. બરાબર છે. ધીસ ઇઝ ધી આન્સર. ક્લિયર છે? તો આપણે અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.